પાલિકાના દબાણ ખાતાના અધિકારી રીતેશ બ્રહ્મભટ્ટ દ્વારા વૃદ્ધા સાથે ગેરવર્તન કરવાના મામલે વરાછા ઝોન એ ના કાર્યપાલક ઇજનેર કારણ ભાવસાર દ્વારા અપાયા હતા તપાસના આદેશ અને બાળની ડ્રાઈવ દરમિયાન ગેરકાયદેસર રીતે દબાણ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાના દબાણ ખાતાના અધિકારી રીતેશ બ્રહ્મભટ્ટ દ્વારા વૃદ્ધા સાથે ગેરવર્તન કરવાના મામલે વરાછા ઝોન એ કાર્યપાલક ઇજનેર કરણ ભાવસાર દ્વારા આ તપાસના આદેશ અપાયા હતા અને બાળની ડ્રાઈવ દરમિયાન ગેરકાયદેસર રીતે દબાણ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાથરણાવાળાની રજૂઆત છે કે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તો બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને નિરાકરણ લેવાશે. અને રીતેશ બ્રહ્મભટ્ટ વૃદ્ધા સાથે એલફેલ બોલ્યા હોવા છતાં બાબતે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એ બાબતે રજૂઆત મળતા એમને તેમનો લેખિતમાં ખુલાસો માંગ્યો છે અને ખુલાસો પ્રાપ્ત થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્ત્રીનું સન્માન ખરેખર થવું જોઈએ અને અધિકારીઓ બોલ્યા હોય તો હું તેમની નિંદા કરું છું. કુમાર ભાવસાર, કાર્યપાલક ઇજનેર વરાછા પૂર્વ ઝોન એ. આજરોજ વરાછા મેઇન રોડ પરના બરોડા પ્રેસ્ટેજ ખાતે જે ધંધો કરનારા લોકોનું એક સમૂહ એક આવેદનપત્ર આપવા આવ્યું છે. અમે લગભગ 30 વર્ષથી ત્યાં અમારું રોજીરોટી મેળવી રહ્યા છીએ. સુરત મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાને 0 દબાણ હેઠળ જાહેર કરવામાં આવેલું છે, જેના કારણે ત્યાંથી લારીઓના એના દબાણના કારણે દૈનિક લાખો લોકોની જે અવર જવર થઈ રહેલી છે અને રસ્તા પરના ટ્રાફિક જામ અને બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહેલા હોય, આ એક દબાણની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ થયેલી છે. એમાં વરાછામાં મુખ્ય રસ્તાઓ વરાછા મેઇન રોડ, હીરાબાગ, 150 ફૂટનો રોડ, વસંત ભીખાની વાડી, આ બધા રોડ પર જે 0 દબાણના રૂટ છે ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય અને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની કાર્યવાહી ચાલુ છે. વધુમાં આ લોકોએ રજૂઆત કરેલી છે આજે કે અમને થોડી જગ્યા રોડ પર આપી શકાય તો અમારા લોકોનો ધંધો અને રોજગાર ચાલુ રહે. એ બાબતે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે એ લોકો સમક્ષ હું રજૂઆત કરીશ એમનું જે આવેદન આવ્યું છે. બીજું જે સોશિયલ મીડિયામાં ભટ્ટ સાહેબ, રીતેશ બ્રહ્મભટ્ટ સાહેબ કંઈ અભદ્ર હિનાબેન સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે, એ બાબતે જાણ થતાં આજે અમે રીતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો લેખિતમાં માગી દીધો છે દિન 3માં. જે એ ખુલાસો પ્રાપ્ત થયેથી આગળની નિયમો અનુસારની કાર્યવાહી એમના સમક્ષ કરવામાં આવશે. ખરેખર સ્ત્રીનું સન્માન રહેવું જોઈએ. જો આવું બોલ્યા હોય તો હું એની સખત શબ્દોમાં નિંદા કરું છું. આપણે નોકરીના ભાગરૂપે દબાણ હટાવીએ છીએ, કામ કરીએ છીએ, પણ માનવતા બી આપણી થોડી જાળવવી જોઈએ. હવે એ હિનાબેનની રજૂઆત છે, સામેવાળાનો બી પક્ષ આપણે સાંભળીશું અને રીતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો દિન 3માં આવશે, પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરશું. રીતેશભાઈ કયા ડિપાર્ટમેન્ટમાં? દબાણ ખાતામાં ફરજ બજાવી રહેલા છે અને એમને મૂળ દબાણની જ કામગીરી સોંપેલી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.